હેલો એવરીવન, આજે હું અડદિયાની રેસીપી લઈને આવી છું જે એકદમ સરળ રીતથી બની જશે અને સાથે સાથે એક જ વખતમાં પરફેક્ટ. તો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું. એમાં તો પહેલાં લઈશું અડદનો કરકરો લોટ, એટલું જ આપણે ઘી લઈશું અને 200 ગ્રામ જેટલી આપણે ખાંડ લઈશું. ત્યારબાદ દૂધ, બદામની કટકીઓ, કાજુની કટકીઓ, ગુંદ અને અડદિયાનો મસાલો. અહીંયા મેં શ્રી ગણેશનો અડદિયાનો મસાલો લીધો છે. હવે આપણે સ્ટાર્ટ કરીશું. એમાં અડદિયાનો કરકરો લોટ છે, એમાં આપણે દૂધ એડ કરીશું. સાથે સાથે આપણે ઘી પણ એડ કરીશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. અને આપણે ધાબો દહીં પણ કહી શકીએ છીએ. આવી રીતે આપણે મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે એને ચારી લેશું. આપણે પ્લેન ફ્લોર અને લમ્સ બંને અલગ કરી લેશું. આવી રીતે કરવાનું છે. તો રેડી છે. હવે એક પેનમાં આપણે ઘી એડ કરશું. ત્યારબાદ એમાં આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરશું. અને એને સેલો ફ્રાય કરી લેશું. આવી જ રીતે આપણે ગુંદ પણ શેકી લેશું. ત્યારબાદ ગુંદને એક પ્લેટમાં કાઢી સરસ રીતે મેશ કરી લેશું, જેથી આપણે અડદિયામાં સરસ રીતે મિક્સ થઈ જાય. હવે એક પેનમાં થોડું ઘી એડ કરશું. ત્યારબાદ એમાં આપણે ધાબો દીધેલો આપણે અડદિયાનો કરકરો લોટ એડ કરી દઈશું અને સરસ રીતે આપણે લોટને શેકી લેવાનો છે. લોટને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે. વિડીયોને છેલ્લે સુધી જોજો પરફેક્ટ રીત માટે. આપણો લોટ સરસ રીતે શેકાવા માંડ્યો છે. તો રેડી છે આપણો અડદિયાનો લોટ. હવે આપણે એમાં ગુંદ એડ કરીશું. ત્યારબાદ ડ્રાયફ્રૂટ્સ અને અડદિયાનો મસાલો એડ કરીશું. હવે સરસ રીતે આપણે એને મિક્સ કરી લેશું. અને નોર્મલ ટેમ્પરેચર પર થવા દેશું. હવે ચાસણી બનાવશું. એના માટે એક પેનમાં આપણે ખાંડ લેશું. એમાં ડૂબે એટલું પાણી એડ કરશું. અને સરસ રીતે આપણે એને હલાવશું. આપણી ખાંડ મેલ્ટ થવા માંડી છે. તો આપણે ચેક કરી લેશું. આપણે આવી રીતે આપણે એને 1/2 તારની ચાસણી બનાવવાની છે. તો રેડી છે આપણી ચાસણી. હવે આપણે એને નોર્મલ ટેમ્પરેચર પર થોડી ઠરવા દેશું. એ માટે આવી રીતે હલાવશું આપણે. ત્યારબાદ ચાસણી આપણે અડદિયાના બેટરમાં એડ કરી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું.
અને એકદમ સરસ રીતે હલાવવું. ત્યારબાદ પણ આપણું અડદિયાનું બેટર નોર્મલ ટેમ્પરેચર પર થાય પછી આપણે એને અડદિયાના ફોર્મમાં વાળી લેશું. અને જો અડદિયા પાક બનાવવો હોય તો એમનેમ તમે ચોસલા પણ પાડી શકો છો. તો રેડી છે આપણા અડદિયા. આમાં મેં 3 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તો કે પહેલાં કે ધાબોથી થયેલો ફ્લોર છે એ પણ આપણે નોર્મલ ટેમ્પરેચર આવવા દેશું. પછી ચાસણી આપણે જે કરીશું એ પણ આપણે નોર્મલ ટેમ્પરેચર પર આવવા દેશું. ત્યારબાદ જ એડ કરશું. અને લાસ્ટમાં આપણે જ્યારે અડદિયાનું બેટર મિક્સ થઈ જાય ચાસણી અને આપણો ફ્લોર એ પણ આપણે નોર્મલ ટેમ્પરેચર પર આવવા દેશું, જેથી આપણે બધું એકરસ થઈ જાય અને સરસ રીતે મિક્સ થઈ જાય. તો જોઈ શકો છો તમે આપણા અડદિયા એક જ વખતમાં પરફેક્ટ અને સરસ બન્યા છે. તો જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ કરજો કેવા બન્યા અડદિયા. Thank you for watching and subscribe for more healthy videos.